બહુ દુખાય આમ કોક દવા બવા કરાવી પડશે એવું લાગી રહ્યું હા દવા બવાના આવે તો પૈસા વધ્યા કે નહીં વધ્યા શીખા જોવું પડશે ફોન આવેલો હલો કોણ બોલ્યું કોણ બોલ્યું ચકલા બેટા તું બોલ્યો બોલ બોલ તમે તો યાર બાર ભણવા નીકળ્યો તમને કયો સમાચાર લેતા ને કોઈ નહીં અલ્યા મને છો હવે ફોન કરતા આવડવાનું રહ્યું યાર હજી ફોન આવે તો તમે પૈસા તો મારી મોકલાવો કટકે કટકે યાર મારે તો નોકરી આવેલી જાય બધી હવે તો મારા જોડે પૈસા નહીં હવે તો બહુ હતું એ વેચી રહ્યો હજી હું પછી ના જોડું હું પાછો આવતો રહું ગામડે બરોબર હવે મારે નહીં ભણવું હોય તો કોઈ નોકરી બોકરી ઠા કરતો નહીં મારે આખી મહેનત ઉપર તમે પાણી ફેરવી નાખ્યું ચમ નોકરી ના મળી કશું ના મળ્યું તમે પૈસા મોકલાવો કે કટકે કટકે પૈસા મોકલાવે કોઈ નોકરી આવી જતી હશે લે ચકલા બેટા કોક કર હવે મારે ક્યારે પગી હવે હાજર નહીં રહ્યા હવે દવાના તો ગોતવા પડશે કે એ બધું માર નહીં જોવાનું હું કાલે જ ગામડે આવતો રહું પાછો લે તું તો જબરી કરી યાર મારી આખી મહેનતની ઉપર તમે પથારી ફોડી નાખી સારું આ હેડ હવે તને બીજું તો શું કહું આ છોકરા હવે માથે પર એવું લાગે બધા પૈસા એને ભણવામાં ખર્ચે તોય માથે પડે રે શું કરવાનું નોકરી એ આવી નહીં હજી ન હવે નોકરી હવે ગામડામાં તો ચ નોકરી કરશે શેતાની એ જમીન તો વેચી મારી હે જમીને રાખી નહીં ઠેકાણે ઉતારતા નહીં રસ્તામાં ઉતારી દઈએ 1 કિલોમીટર યાડીને આપવું પડે આટલા સુધી લેતા આવ્યા હોય તો શું થતું હતું હવે છોકરો આવતો છે ચકલા તું ભલે કાકા અલ્યા બુડા આઈત ના તો પરી યાર ક્યારું ભજી જેલી બુડા ખબર જ નહીં કૂદ તને બેહો એ બુડા ક્યારું ભજી જેલી તો પણ આવું કરી અરે આ તો સરપ્રાઈઝ આવી તમને સરપ્રાઈઝ જો આવે પાહુ આ તો ના વાસીદન નો આવ્યો હું એમ તો રાજી થાય જોઈ હા આ તો સારું કે હમણાં કોક ચોર બોરા કપરાઈ જો તમને રાઈમાં હું કપડાવાનું હોય તમે એ પૈસા ના મોકલાય મારે આબુ પડી પાકું યાર પણ યાર પૈસા છો હવે વધ્યા ચકલાઈ યાર તો તમે ગમે તે કરવું પડે યાર પૈસા ના મોકલાય મારી નોકરી આવેલી જઈ આખી હા તો જે હતા એ બા વાપરી રહ્યો પેન્શન આવતું હતું એ બંધ થઈ ગયો ને પેલા શિક્ષકનો તમે એ બગાડી મારી આખી ભણતર ઉપર તમે પથારી ફેરવી નાખી બોલો બધું પાણી ઉજી ભણેલું મારું નોકરી વગર તો શું કરશે તને તું હવે તો કોઈ ને શું કરે હોય રખડે હું તો વીખો હતો એ વેચી માર્યો કશું રાખ્યું જ નહીં કશી જો હતા ને આપણા જોડે આ પંખો ચાલુ કરો તાપ લાગે ચકલા યાર પૈસા જ નહીં તે બિલ ને ભરીને તે લાઈટ વાળા લાઈટ કાપી ગયા હા તો તાની યાર અરે ખાટલો જ બહાર લઈ લો તાન લઈ લે એક તાને હવે એ ક્યારે વધારે દુખાવો ચાલુ કરી દીધો એવું લાગે મને એ તો મટી જા હા ચોખ્ખી દવા બવા ને પૈસા ભેગા કરે ને ઘરના પર હોસ્ટેલમાં આમ ફાવતું તું જ ખરે નહીં હું કહું મારા દાદા જોઈએ દેખાતા નહીં તાન લે ઓને હવે કઈ રીતે કહું આશ્રમમાં મિલ્યા તો ઓફ થઈ જાય હા ચકલા કહું આમ હેતી ના જતો પણ કેવું થયું તું હોસ્ટેલમાં રહેતો ને તાને ઓફ થઈ જાય રે હા કોઈ તાને અરે કાકા આટલું બધું થઈ ગયું મને કીધું નહીં તમે અરે યાર તાર ભણવાનું ટેન્શન હોય ને પાછું ભણવાનું બગડે એટલે પછી મેં ના કીધું અરે કેવું તો પડે યાર 12મું બધું કરી તું ને યાર તો મને લગી ના કીધું તમે સમાચાર તો મોકલાવા હતા મારે અરે એમ તો ભણવાના ટેન્શનમાં નાખી તમે તો યાર આટલું બધું થઈ ગયું તો એમ નહીં તમે અરે ભાઈ વાત જાજે નોકરી મેં એમ તેમ છે જ ને એવું થયું તમે પૈસા ના મોકલાય એટલે
પણ આ પૈસા તો વધ્યા નહીં, જમીન વેચીને પૂરા થઈ ગયા. એ તો બીજું તો કરો તા પૈસા નતા મોકલાયા ને તમે તો કાઢી મેળ્યો મને. જેની મોટી નહીં, જેની ત્યાંની એ નહીં. મોટી નોકરી એ નહીં મળે. ના આટલું પૈસા બધું જુઓ, ભણ્યો હે? પૈસા જુઓ કીધું તો પૈસા હોય તો બધું થાય તારે તો. પૈસામાં જ આવું થયું તાને. પૈસા હોય તો થાય બધું. તાર દાદા પૈસા કમાવામાં એવું કર્યું. ચમ પણ સાતીમ દુખાતું બોલે જ નહીં, અટક આવી તેવા થઈ ગયા પોતાના. તે દવાખાને બતાવું તું હારા. મોટા દવાખાને લઈ જતો એમ તો, પણ કેવા થઈ ગયા કે તમે મોડા પડે. હા તો કાકા તમે બેહો, હું આવું બધા ભાઈબંધો જોડે ભેગો થતા હું તાર. તે ખાવું નહીં, ના હાલ ખાવાનું નહીં બની ખાવું, ગયું. હું આઈને ખાઈ પહે તો પેલા હું જતા આવું. હારતા ને આવજે, વહેલા હાર પાવ ખાવાનું. હા. પૈસા તો હું અને વસ્તુ લાવ્યો પણ બાઇકિંગના પૈસા ને કાકા જોડે પાકું જવાથી પૈસા લેતા. કાકા પૈસા તારો એટલે પૈસા તો નહીં. હું નહીં નહીં, મેં તને કીધું જ ખરી મારી લેતા જોડે. ઘરમાં હશે તે. નહીં, ઘરમાં કશું હદ નહીં, હું રાખો પૈસા જ નહીં રાખતા તમે? પૈસા. હા નહીં એટલે તો કહું એટલે જ નાખતા ને હોસ્ટેલમાં જ ના કેમ ભણાય હા યાર પૈસા નહીં એટલે થોડા ઘણા થશે કે નહીં, પૂછા નહીં પૂછાય નહીં. હું દાડા હતા મારા પૈસા નહીં રાખતા. તને ભણાવવાનો ખર્ચો ને બહુ હું ભણા નૂંધા પડી ગયા મને. નોકરું કશું લેવડાવ્યું નહીં, ભણાવવા મોકલ્યો. કાકા પૈસા ના આલે, મારે પૈસાનું આયોજન કરવું પડશે કોક હવે ગમે તે. ભાઈબંધે ફોન ઉપાડતા નહીં એટલે. ખાટુભા બેટા તું હા તું તો બહુ મોટો થઈ ગયો લે. ના પગે કરવું પડે ને. ના હવે તો પગે પડેલું મૂક્યો. હવે તો ચોક પડ્યો સરકાર સરકાર જીવતો ગમા ચહુથી એવું તો હવે થઈ ગયું ઘણું બધું. તું બહાર જતો તો ઘણું બધું બદલવાનું ન તો ઘણું બધું બદલાઈ જાય. ના વાત સાચી વાત. મારા દાદા અહીંયા જતા રહ્યા ને ઓફ થઈ ગયા ને. ચમ મારા કાકા કીધું મને તો. ગયા એનું કારણ હા ચમ શું કારણ? એ બધું તારો પપ્પોનો કાકો કહે ને તું હા. એને બધું ખબર. જમીને મારે કીધું છે કે પેલું અટક આવી હતું ને કે મોટા દવાખાનું બતાવવા લઈ ગયા પણ કે મોડું થઈ ગયું એટલે કે ના બચાવ્યું. અટક લાયા હતા પટક તો એને. ચમ લાયા હતા એટલે તમે કહેવા શું માગો? હા. હા એને જે વખત તું બહાર જતો હતો ને એ વખત એ તારા કાકો છે ને હેરાન કરતો તો બહુ તાતા. ના હોય તો મને તો ચમ આવું જુઠ્ઠું બોલો માજો હેરાન કરતો રોજ દારૂ પીપીને ઘરે આવતો. અમે તો એને ઘણું સમજાવતા તને ના માન્યું અને ખોટી રાહે ચડ્યો. અને તારા દાદા હતા ને એને તો આશ્રમમાં જઈને મિલી આવ્યો. ના હોય સાચું કે હા ને તો મને ચમ એના જુઠ્ઠું બોલે માં હંગાત. તો હવે તને ખબર તો એને તો એવું કરી દીધું. મને કે એનો દવાખાને લઈ જતો હતો અટક આવી તું કે તું નહીં મને કે. એ બચારો પેલો ભૂલ્યો પા એ જેટલી ઝાડ ઉપાડતો ખબર હ કે મને દવા કરાય એને કોઈક તકલીફ હતી ને હા તે ના દવા લઈ આલી કોઈ નહીં. અને બચ્ચાને આશ્રમમાં જે મિલી આવ્યો મને ભેગો જોતો આશ્રમમાં લઈ જતા ને તાનો તે મેં કીધું કે લઈ જ માં અંગાત તે ના આવ્યો. અને પછી આશ્રમમાં બધું થઈ ગયું ને મેં તો બહુ રૂંગવાય પણ શું કરો કયો. તો એ આશ્રમમાં જે વખતે મરી ગયા ને એ વખતે ફોન આવ્યો તો મારા ઉપર. એવું હોય હા તો મેં કીધું કહું એ પહેલાં એ છોકરાની જવાબદારી હોય કે ભાઈ રાખવું ના રાખવું એને અમારે થોડું લાગી જવાય. બરોબર એટલે આટલી બધી વાત અંતારી હાલ જ જવું હું પાહો રહ્યો. Yeah.